श्री कृष्ण, जय माता जी। रीना की ओर से आप सभी को तो गाइस आज है संडे और आप सभी को हैप्पी संडे। तो गाइस आज है ना हम आए हैं सानिध्य के पापा हैं, उनके फ्रेंड है हितेंद्र भाई, उनके घर पे आए हैं। कल रात को आए थे हम सैटरडे को शाम को 7:30 बजे। और गाइस अभी है ना सुबह हो गई है संडे, तो आपको मैं उनका घर का जो मॉर्निंग का व्यू है वो दिखाती हूँ। और इधर बंदर बहुत सारे आए हैं तो आपको वहीं पे दिखाती हूँ। बंदर थे पर भाग गए, उधर जाके बैठे हैं। इधर सारे बंदर, वो क्या बोलते हैं ना, जुआर डाला था नीचे तो वो बस ऐसे बैठ बैठ के खा रहे थे। हाँ तो गाइस यहाँ पर बंदर बैठे हैं और बंदर ने बहुत धूम मचा के रख दी है। सुबह सुबह में बहुत सारे बंदर आ गए हैं उनके गैंग के साथ। तो गाइस यहाँ पे इनका ये क्या बोलते हैं, ट्रैक्टर है, फिर उनकी भैंस है यहाँ पे। और इधर बंदर ने बहुत धूम मचा के रख दी है। तो गाइस यहाँ पे सारे बच्चे सोए हैं, ऋषु, स्वीटू, सानिध्य एंड टप्पू, सब बच्चे सोए हैं इधर। तो गाइस अभी मैं उनके घर पे नाश्ता करने बैठी हूँ सुबह सुबह में। तो आनंद माँ ने भाकरी बनाई है, फिर यहाँ पे चटनी थी तो मैंने इसमें थोड़ी सी चटनी ली है इस कटोरी में, और चाय है, और ये चाय की कितली है। और गाइस इसमें चाय है बहुत सारी, उसमें से लेके मैंने इसमें रकाबी में डाली है। रुक पीछे के गाड़ी में और नहीं होगी। क्या तो करी લોન જ પૂરી કરવાની છે પહેલા તો। એટલી જલાઈ પછી 3-4 વર્ષ પછી કરવાની છે ને પોસ્ટ આવી છે ઘણા નાખે તો વજન ઓછું થાય। हेलो गाइज़, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी। दीनाबा की ओर से आप सभी को। तो गाइज़ है ना आज सुबह का 8:30 बज गए हैं और आज मंडे हो गया है। और आज मैं अभी चाय नाश्ता करने बैठी हूँ। और यहाँ पे आप देख सकते हो, ये गुजराती पात्रा बोलते हैं ना, वो ये पात्रा मैंने बनाया था कल रात को। तो सानिध्य और ऋषु ने तो बिल्कुल नहीं खाया, उसके पापा और मैंने भी खाया, हम दोनों नहीं खाया तो इतना सारा बच गया था। तो अभी मैं चाय के साथ उसको खा रही हूँ। तो गाइस आप भी चलो हमारे साथ चाय नाश्ता करने के लिए, पात्रा और चाय दोनों साथ में। हेलो गाइस, गुड इवनिंग, जय श्री कृष्ण, जय माता जी। माता तरफ थी
માતાજી આપ સૌને. તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે છે ને આજે બુધવાર છે અને બસ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે. સાંજના 7 વાગવા આવ્યા છે અને અત્યારે અમારી રિક્ષુ જોવા લઈને આવી છે ને હજુ રિક્ષુના ચાળા અમારા. તો ગાઈઝ અત્યારે છે ને સાંજના 7 વાગવા આવ્યા છે, 6:45 જેવું થઈ ગયું છે અને બસ અત્યારે હું બેઠી હતી તો તમને મને એમ થયું કે ચાલો તમને એક વસ્તુ બતાવું કે જે ગાઈઝ છે ને મેં પોતે ખરીદી નથી, એ વસ્તુ મારે આવેલી છે અમારા સંબંધી છે ને એમના ઘરેથી. તો ગાઈઝ મારા બેન છે જ્યાં ઉર્જાનગરમાં રહેતા હતા લક્ષાજીજા, તો બસ તો ગાઈઝ એ ફરવા ગયા હતા ને તો રાજસ્થાનમાં, તો ત્યાંથી મારા માટે એક પર્સ લાવ્યા છે અને પાટલા લાવ્યા છે, તો એ તમને બતાવીશ. તો ગાઈઝ એ પાટલા બહુ સરસ છે, પાટલા મને બહુ ગમે કારણ કે ગાઈઝ એ છે ને એ કલેક્શન એવું છે ને કે અત્યારે નવરાત્રિ આવી રહી છે નજીક, તો નવરાત્રિમાં આપણે પહેરી શકીએ ચણિયાચોળી ઉપર, એવા મસ્ત પાટલા છે. અને એ એક પર્સ પણ લાવ્યા છે નાનું, એ પર્સ બી બહુ સરસ છે. સાઈડમાં આપણે ભરાવવું હોય ને પિન પણ છે એનો આંકડો, તો આપણે બાજુમાં ખોસી પણ શકીએ. સાડીમાં ચણિયાચોળીમાં એ રીતનું પર્સ બી છે, પર્સ બી મને બહુ ગમ્યું. પણ આ ગાઈઝ એમાં છે ને મારો મોબાઈલ નહીં આવતો, બાકી પર્સ બી બહુ સરસ છે, એ પણ મને બહુ સરસ ગમ્યું. તો ગાઈઝ તમને પહેલાં પર્સ અને પાટલા બતાવી દઉં અને આમાં રિશુ જો ખૂણામાં આવી બેસી ગઈ છે. બોલ હાય હાય સે હેલો, બોલ હેલો, બોલ હેલો, હાય ની હેલો, જય માતાજી, જય માતાજી કરો. ચલો બે હાથ ભેગા કરો, જે કરો, જે એમ નહીં, બે હાથ ભેગા કરો. એને તો આમ છે આમ, એવું નહીં, બે હાથ ભેગા કરી નહીં કરવાના, જે પગે નહીં લાગતે. તો ગાઈઝ ચલો તમને પાટલા પહેલાં બતાવું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ છે પાટલા બહુ મસ્ત છે અને ડિઝાઇન બી બહુ મસ્ત છે. એક પાટલો તમે રિસીવ પહેરી લીધો, ઊભી રહે. તો ગાઈઝ તમે જુઓ આ પાટલા બહુ જ મસ્ત છે, મને બહુ જ ગમ્યા. અને આ પાટલા અત્યારે નવરાત્રિમાં આપણે ચણિયાચોળી ઉપર પહેરી શકીએ એવા છે, અને સાડીમાં બી પહેરી શકીએ, ડ્રેસમાં બી પહેરી શકીએ એવા છે. અને ગાઈઝ તમને બતાવું પર્સ લાવીશું. પર્સ તો ગાઈઝ જો અમારી રિશીએ પર્સ લટકાવી દીધું છે અને પાટલો બી પહેરી દીધો છે. પર્સ બતાવીએ આપણે. બેટા. તો ગાઈઝ આ જ્યારથી આ પર્સ આવ્યું છે ને 2-3 દિવસથી, ત્યારથી મારી રીસુ પર્સ ખોસી આમ હાથમાં લટકાઈ અને ક્યારની ફરજ છે એકલી, એને બહુ ગમી ગયું છે આ પર્સ. તો માસી તમે લાવ્યા હતા રીસુ માટે પર્સ, તો રીસુ તરફથી અને મારા તરફથી તમને બંનેને થેન્ક યુ. તો ગાઈઝ આ પર્સ બી બહુ મસ્ત છે. જો અને આનો આંકડો બી છે, તમે જોઈ શકો આંકડો, એ પણ આપણે સાઈડમાં ખોસી શકીએ એવું છે. અને પાટલા બી બહુ જ મસ્ત છે અને અમારી રીશુભાઈ પહેરી લીધા છે પાટલા. હેલો. તો ગાઈઝ મારા કરતાં મારા રીશુનો જબરો શોખ છે, એને મેકઅપનો શોખ છે, એને તૈયાર થવાનો શોખ છે, પણ ખાલી એને માથું ઓરાવું નથી ગમતું, એટલે એને વાળામાં છે ને કપાઈ જ દેવાના છે, બોયકટ જ રાખવાના છે. મોટી થાય તો પણ અમારે તૂટી જશે. તો ગાઈઝ હવે તમને બીજી એક વસ્તુ બતાવવાની છું. આ સાડી છે, આ પિંક કલરની સાડી છે અને આ રેડ કલરની સાડી છે. તમે જોઈ શકો છો ગાઈઝ આ સાડીમાં જે ફૂલની આગળ પાછળ છે ને સ્પાર્કલ છે શાઇનિંગવાળું, બહુ નજીકથી જોશો ને તો જ તમને દેખાશે. આ સ્પાર્કલ છે, કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં કે જરી લગાવેલી હોય ક્યાંક, એ રીતની છે આ સાડી. તો ગાઈઝ આ પણ દરબારી સાડી છે અને શું પતલા કાપડની છે. આ સાડી બી બહુ સરસ છે ગાઈઝ. આ સાડી મને છે ને આનંદબા છે ને હિતેન્દ્રભાઈના વાઈફ આનંદબા, એમના ઘેરથી મને આપેલી છે, વન કાઇન્ડ ઓફ ગિફ્ટ. અને ગાઈઝ વગર કંઈ હતું નહીં અને અમે ગયા તો પણ એમને મને આ સાડી જબરજસ્તી એમને આપી, હું ના પાડતી હતી તો પણ સાડી સારી છે, મને ગમી છે. અને ગાઈઝ આ જોઈ શકો છો આ સાડી પણ બીજી છે, આ સાડી પિંક કલરની છે, એકદમ સિમ્પલ અને સોબર. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ સાડી છે પિંક કલરની. તો ગાઈઝ આ સાડી છે ને સિમ્પલ છે, સોબર છે, એકદમ પતલા કાપડની છે અને સિફોનની છે. આમ આપણને એવું લાગે કે પ્યોરનું કાપડ ના હોય એ રીતની જોર્જટ ટાઈપની.
પણ એવું નથી, એકદમ સિમ્પલ છે, સિફોનની છે અને શું કહેવાય સિમ્પલ સોબર સાડી છે. અને ગાઈઝ આ સાડી છે ને મને સાનિધ્યના પપ્પા છે સાનિધ્યના પપ્પા છે એમના ફ્રેન્ડ છે લલિતભાઈ, એમની વાઈફ જાગુબેન છે. જાગુબેને છે સાનિધ્યના પપ્પાના ભાઈ બનાવેલા છે, પ્રિયરાજભાઈ એમ કહે છે. તો ગાઈઝ એ મને એ હિસાબથી મને એમને મને આ સાડી આપી છે, એમના ઘરે ગયા હતા ને ત્યારે. તો ગાઈઝ મને આ બંને સાડીઓ બહુ ગમી છે, બંને સાડીઓ બહુ સરસ છે. તો ગાઈઝ બસ હવે આ સાડી તમને બતાવી દીધી. તો ગાઈઝ આ જો સાનિધ્ય. તો ગાઈઝ તમને બંને વસ્તુ બતાવી, પાટલા, પર્સ અને આ બંને સાડીઓ. તો ગાઈઝ મને બધી ચારે ચાર વસ્તુ બહુ જ ગમી છે, સારી છે. તો ગાઈઝ છે ને હવે તમને એમ કહીશ કે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ. અને જે લોકો મારા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોને મારી ખાસ વિનંતી છે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જુઓ છો તો. ચલો ગાઈઝ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.